બોય આન્સર આપશો મને? ખબર છે તો હા પાડો, નહીં તો ના પાડી દો. નહીં સર. અવાજ બરાબર સંભળાય છે ને? હા સર. બધાયને ક્લિયર? એનો મતલબ એકને જ અવાજ સંભળાય છે, ધીમો બીજા બધાને? ધીમો અવાજ આવે. હા, બધાને આવે છે બરોબર? હા. હા. બધાને બોય હજી બે નો જ આન્સર આવે છે. હા સર. એના મતલબ આ હા બાકીનો સર. છે જે એક્ટિવ નથી. હા સર. કોઈને ખબર છે લાસ્ટમાં ક્યાં પહોંચ્યા હતા? માઇક અનમ્યુટ કરી દો બધા. કોઈને ખબર છે? એને ખબર હોય એ આન્સર આપશે. એને ખબર છે માહિતી છે આન્સર આપશે. નથી ખબર, કોઈને આઈડિયા નથી. વેરી ગુડ. તો આની પહેલાનું જે સિમ્પલ હોય સમજાણું જ નહીં હોય. બોઈસ તમને પૂછું છું મેં. હા. આ ઇલેક્ટ્રોપ્લેટિંગ માં સમજાવ્યું તો? નહીં સર, બાકી છે. આ ઇલેક્ટ્રોન વાળું બાકી છે. બીજું અને પેલાનું આ તો સમજાવી દીધું, તો આ નથી સમજાવ્યું. યસ ઓર નો નો આન્સર. હા. ચલો અહીંથી રીડ કરો કોઈ. કરું સર? યસ. સર, તમે જાણો છો હા કે કીધું છે એકદમ હા. નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ કેટલા ચમકતા હોય છે. જોકે આકસ્મિક રીતે તેના પર પેલા કોઈ સરાઈ દીધું. ઉઝરડો પડી જાય તો આવરણ ઉતરી જાય છે અને તેની નીચેની સપાટી એટલી ચળકતી હોતી નથી. તમે કોઈ સ્ત્રીઓને એવા ઘરેણા પહેરીલે જોયા હશે કે જે દેખાવમાં સોનાના બનેલા લાગતા હોય જો કે તેના સતત ઉપયોગને લીધે તેના પરનું સોનાનું પડ ઉતરી જાય છે. અને નીચેની ચાંદી કે અન્ય ધાતુનું સપાટી દેખાવા લાગે છે. આ બંને કિસ્સામાં એક ધાતુની ઉપર બીજી ધાતુ આવરણ ચડાવેલું હોય છે. શું તમને આશ્ચર્ય થાય છે કે એક ધાતુની સપાટી પર બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે? ઓકે, એક ધાતુની ઉપર બીજી ધાતુનું. અહીંયા તમે જુઓ સાયકલ જે છે, સાયકલના હેન્ડલ છે, કાર જે છે, કે ભાઈ વાસણો જે તમે નવા નવા લ્યો છો ત્યારે શું દેખાતા હોય? એ ચમકતા દેખાતા હોય. કેવા દેખાતા હોય? એ ચમકતા દેખાતા હોય છે. પણ જેમ જેમ એનો વપરાશ સોરી જેમ જેમ એનો વપરાશ વધુ થાય, એનો ઉપયોગ વધુ થાય, લાંબા સમય શું થાય છે? એની ચમક જતી રહે, ઝાંખા પડી જાય છે. શું થાય છે? ઝાંખા પડી જાય છે અને એની અંદરની જે નીચેની ધાતુ હોય એ દેખાવા લાગે છે. સાયકલમાં મોટા ભાગે ઉઝરડા પડી જાય, ઘસાય છે. શું થાય? કે આજે કારના જે છે ચમકતા જે ભાગ જે છે કે સાયકલના હેન્ડલ છે એમાં ઉજરડા પડી જાય, મતલબમાં કે ઘસાઈ જાય અને એની નીચેની જે ધાતુ જે છે તમને દેખાવા લાગે. નીચે મોટા ભાગે ઉપર જે છે બીજી ધાતુનું જે છે પડ ચડાવેલું હોય કે ચમકદાર ધાતુ હોય એની પડ જે છે ચડાવી દીધું હોય. એ પ્રમાણે તમને ચમકતા દેખાશે. પછી સ્ત્રીઓના ઘરેણા બીજું એ બી કેવા હોય? ચમકતા જ હોય. તમને લાગે છે સોનાના કે ચાંદીના? સોનાના ઘરેણા લાગે છે. આમ જુઓ તો સોનાના ઘરેણા લાગે. એના સતત ઉપયોગથી એ ઘરેણા શું થાય? ઘસાઈ જાય છે.
અને એની નીચે અન્ય ધાતુનું કોપર છે, ચાંદીનું છે, આવરણ જે છે ચડાવેલું હોય છે જોવા મળે છે. તો એક ધાતુ પર બીજી ધાતુનું આવરણ, એક ધાતુ પર જે છે બીજી ધાતુનું આવરણ જે છે કેવી રીતે ચડાવે, એક ધાતુનું બીજી ધાતુ પર આવરણ જે છે કેવી રીતે ચડાવવું, કઈ રીતે ચડાવવું એની માહિતી આપી છે. અને એ બી આપણે જે છે વિદ્યુત પ્રવાહના મારફતે ચડાવી શકીએ. શું કરી શકીએ? વિદ્યુત પ્રવાહ જે છે એના મારફતે છે એક ધાતુમાંથી બીજી ધાતુનું જે છે આવરણ ચડાવી શકીએ છીએ. એને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય છે. જે એક પ્રવૃત્તિ આપી છે અહીંયા. અને આ પ્રવૃત્તિ બી મેં તમને કાલે એ બી તમને કહી દઉં. આ પ્રવૃત્તિ બી કરાવી હતી, રીડિંગ બી કરાવ્યું હતું. આના બીજા પેજ પર અહીંયા પહોંચ્યા હતા. તમને યાદ હોય કે ના હોય, તમને એમ લાગે સરને યાદ નથી રહેતું, આ પ્રવૃત્તિ બી પૂરી કરાવી નાખી. ઓકે, તો પ્રવૃત્તિમાં એમ છે, આખું નહીં વાંચું, 10 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 10 લંબાઈ 4 પહોળાઈ, બે કાપ જે છે કોપરની જે છે પ્લેટો લેવાની છે, એને બરાબર કોપરની પ્લેટોને બરાબર ઘસીને સાફ કરી નાખવાની છે. કોપરની પ્લેટો શું કરવાનું છે? બરાબર ઘસીને સાફ કરી નાખવાની છે. ઓકે, અને પછી શું કરવાનું છે? એક બીકરમાં 250 ml નિસ્યંદિત પાણી લેવાનું. નિસ્યંદિત એટલે ડિસ્ટિલ વોટર, મીન્સ કે ફિલ્ટર વોટર, કે જેમાં કોઈ પણ પ્રકારના ક્ષાર હોય નહીં. તો નિસ્યંદિત જે છે વોટર લેવાનું છે 250 ml. એમાં 2 ટી સ્પૂન કે ચમચી શું કોપર સલ્ફેટ ઉમેરવાનું. શું ઉમેરવાનું છે? કોપર સલ્ફેટ જે ઉમેરવાનું છે, વાદળી રંગનું જે છે હોય છે, પાવડર સ્વરૂપમાં જોવા મળે છે કોપર સલ્ફેટ, વાદળી રંગનો જે છે પાવડર છે. એ કેટલું ઉમેરવાનું? 2 ચમચી જે છે 250 ml ડિસ્ટિલ વોટરમાં જે છે ઉમેરવાનો છે બીકરની અંદર. પછી આ દ્રાવણને વિદ્યુતનું સારી રીતે વહન કરી શકે વાહક બનાવવા માટે તેમાં મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવાનો છે. કે થોડાક ટીપા શું નાખવાના છે? મંદ સલ્ફ્યુરિક એસિડ H2SO4 નાખવાના છે. મંદ થોડા મંદ સલ્ફ્યુરિક એસિડ નાખવાના છે. તાંબાની પેપરની પ્લેટો જે છે ઘસીને બરાબર સાફ કરી નાખવાની છે અને પાણીથી ધોઈને સૂકવવો છે. પછી જ એનો ઉપયોગ કરવાનો છે. પછી તાંબાની પ્લેટોને એક બેટરીના ટર્મિનલ સાથે જોડો અને તમને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડો. એટલે તાંબાની પટ્ટી છે, ટર્મિનલ બંને વાયર સાથે જોડી દેવાનું છે. પછી જે છે દ્રાવણમાં ડુબાડવાનું છે. પણ તાંબાની પ્લેટ આખી ડુબાડી દેવાની નથી. ઉપર જે છે જે ભાગ જે વાયર સાથે ટર્મિનલ સાથે જોડેલો છે બહાર રાખવાનો છે. બરોબર? એ જે ભાગ શું કરવાનો છે? એ તાંબાની પ્લેટનો ભાગ બહાર રાખવાનો. તાંબાની પ્લેટને કાચ પેપર વડે શા માટે ઘસવાની એ બી કીધું. એ મોટા ભાગે ધાતુની વસ્તુઓ જે છે એ ખુલ્લી હવામાં હોય છે. ખુલ્લી હવામાં હોય છે તો એની પર કંઈક ને કંઈક જે છે એ પ્રોસેસ થતી હોય, કંઈક ને કંઈક રાસાયણિક પ્રક્રિયા થતી હોય, એની પર કંઈક ને કંઈક પ્રક્રિયા થતી હોય. લોખંડ છે, લોખંડ તમે જુઓ, મોટા ભાગે લોખંડ જો ખુલ્લું હોય તો એને ભેજ લાગે. લોખંડને તમે કલર ના કરો, લોખંડ ખુલ્લું હશે એટલે લોખંડને શું થશે? ભેજ લાગશે. લોખંડને ભેજ લાગશે, લાંબા સમય લોખંડ શું થાય? કટાવું. એની પર કંઈક ને કંઈક જે છે એ પ્રક્રિયા થતી હોય છે. કંઈક ને કંઈક જે છે એ પ્રક્રિયા થતી હોય છે. કેમિકલ જે છે પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે. એ માટે જે કોપરની પ્લેટો તમે જ્યાંથી લ્યો છો એની ઉપર કોઈ પ્રક્રિયા થઈ હોય તો એને બરાબર જે છે કાચ પેપર વડે સાફ કરી નાખો. તમને આમાં જે છે બરાબર રિઝલ્ટ મળે. એટલે એને બરાબર બીજી ધાતુનું આવરણ બી હોય છે કે બીજા અન્ય જે છે તત્વો એના પર હોય છે. એટલે શું કરવાનું? કાચ પેપર વડે જે છે સાફ કરી નાખવાનું છે. અહીંયા તમને આખો પ્રેક્ટિકલ આપી દીધો છે. 2 ટર્મિનલ સાથે ધાતુની બંને પ્લેટો જોડી દીધી છે. બરાબર બિલકુલ હાવ અંદર ડુબાડવાની નથી. પાણી દ્રાવણની અંદર થોડીક બહાર રાખવાની છે તાંબાની પ્લેટો. કોપર સલ્ફેટ દ્રાવણ લીધું છે. થોડાક મંદ સલ્ફ્યુરિક એસિડ જે છે એ ટીપા ઉમેર્યા છે. પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ પસાર થવાનો. પરિપથમાં કેટલો? 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ જે છે પસાર થવા દેવાનો છે. હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરીને તેને ધ્યાનથી જો, એટલે બે ધાતુની બે પ્લેટો છે ઇલેક્ટ્રોડ્સ કહેવાશે. એને ધ્યાનથી જોવાનું છે. તમને શું ફેરફાર જોવા મળશે? તમને તેના પર કોઈ આવરણ ચડેલું દેખાશે. આ આવરણનો રંગ કેવો છે? બેટરીના એ છેડાથી નોંધો કે જેની સાથે ઇલેક્ટ્રોડ જોડાયેલા છે. એટલે કે બેટરીના કયા છેડા સાથે જે છે આવરણ ચડ્યું છે, બેમાંથી એક પ્લેટ પર જે છે આવરણ ચડશે. તો એ આવરણ ચડ્યું છે એનો રંગ કેવો છે અને બેટરીના કયા જે છે
એ ભાગ સાથે પ્લસ સાથે કે માઇનસ સાથે ધન ભાર સાથે કે ઋણ વિદ્યુત ભાર સાથે જોડાયેલી છે એ જે છે નોંધવાનું છે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કર્યા પછી પહેલી ઇલેક્ટ્રોડ્સને અદલા બદલી કરીને આ પ્રવૃત્તિ પુનરાવર્તન કર્યું તમારા મતે આ વખતે શું થયું પહેલી વાર જે ઇલેક્ટ્રોપ્લેટિંગ કર્યું ત્યારે એક તાંબાની પ્લેટમાંથી બીજી તાંબાની પ્લેટમાં જે છે એનું આવરણ ચડી ગયું કોપરનું આવરણ ચડી ગયું શેનું આવરણ ચડી ગયું કોપરનું જે છે આવરણ ચડી ગયું હવે પછી એને પ્લેટો બદલાવી નાખી ક્વેશ્ચન એ છે કે કઈ પ્લેટ પર આવરણ ચડ્યું છે કયા ઇલેક્ટ્રોડ્સ પર જે આવરણ ચડ્યું છે ધન વાળામાં કે ઋણ કોઈ કહેશે ને એનોડ પર કે કેથોડ પર કોઈને આઈડિયા છે સર ધનમાં ધનમાં આવરણ ચડ્યું છે જો આ પેલા રીડિંગ પછી કરીશ પહેલા તમને સમજાવી દઉં અહીંયા જે છે આ બાજુ પ્લસ છે આ જે છે એ પ્લસ છે જો આ તમને એક ભાગ દેખાય હશે જો ઝૂમ ઇન કરી દેખાડું છું આ જે પ્લસ છે એનોડ છે એટલે પ્લસ એને ધન ધ્રુવ કહી શકો પ્લસ કહી શકો એનોડ કહી શકો ઓકે આ ભાગ જે છે આ બાજુનો એ માઇનસ છે એ ભાગ છે એ માઇનસ ભાગ છે કેવું એવું છે તમારું કે પ્લસ જે છે એની સાથે શું થશે કે ધાતુનું આવરણ ચડ્યું છે નહીં વિદ્યુત પ્રવાહ કઈ બાજુ વહે છે વિદ્યુત પ્રવાહનું વહન પરિપથ જે છે શું થાય છે કઈ બાજુથી કઈ બાજુ થાય છે વિદ્યુત પ્રવાહનું વહન હંમેશા જે છે બેટરીના પ્લસ છેડાથી થશે ક્યાંથી છે બેટરીના જે પ્લસ છેડાથી થશે એટલે બેટરીના કયા ભાગમાં ચિત્રમાં તમને જે રાઈટ સાઈડ છે એની બેટરીની કઈ છે એની રાઈટ સાઈડ છે બરોબર એટલે અહીંયા જે છે ધન ધ્રુવ જે છે બેટરીનો વાયર જે પ્લસ સાથે જોડાણ છે ધન ધ્રુવ સાથે જોડાણ છે ત્યાંથી છે વિદ્યુત પ્રવાહનું વહન થશે શું થશે અહીંયા સુધી આ ઇલેક્ટ્રોડ છે અહીંથી વિદ્યુત પ્રવાહનું વહન ક્યાં થશે કે બેટરીના ઋણ છેડો છે એ શું છે કે એ વિદ્યુત પ્રવાહને આકર્ષે છે એ કોપરને શું કરશે એનું આકર્ષણ છે એટલે અહીંયા જે છે બેટરીના ધન ધ્રુવ ઉપર કોઈ દિવસ જે છે આવરણ જમા બેટરીના ધન ધ્રુવ ઉપર છે ધન ધ્રુવ જે પ્લેટ રાખી છે એમાં જે છે અન્ય ધાતુનું આવરણ ચડશે નહીં તમારે અન્ય ધાતુ બીજું આવરણ ચડાવવું છે હંમેશા ક્યાં રાખવું બેટરીના ઋણ ધ્રુવ સાથે રાખવાનું છે ક્યાં રાખવાનું છે બેટરીના ઋણ ધ્રુવ માઇનસ ગણો ઋણ ધ્રુવ ગણો કેથોડ ગણો બરોબર ઋણ ધ્રુવ સાથે જે છે પ્લેટ જે ઇલેક્ટ્રોડ્સ છે જોડેલા છે એની ઉપર જ એ ઇલેક્ટ્રોડ ઉપર એ પ્લેટ ઉપર જ જે છે આવરણ થશે એટલે તમારે માનો કે કોપર છે કોપર પર સોનાનું જે છે પ્લેટ ચડાવ્યું છે આવરણ ચડાવવું છે કોપર પર સોનાનું આવરણ ચડાવ્યું તો કોપર ક્યાં રાખશો તમે કોપર ક્યાં રાખશો માઇનસ માં ઋણ ધ્રુવ ઉપર કેથોડ ઉપર જે છે કોપરને રાખી દઈશું કોપરની પ્લેટ રાખી દઈશું ધન ધ્રુવ પર જે છે સોનાની પ્લેટ રાખીશું ઓકે પણ એના માટે બધી જ વખતે જે છે સેમ જે છે આ દ્રાવણનો ઉપયોગ નહીં ધાતુના જે પ્લેટો પર તમને ધાતુનું આવરણ જે પ્લેટો પર ચડાવવું હોય એ પ્રમાણે જે છે આવરણ જે છે દ્રાવણમાં જે છે એ પ્રમાણે એવું દ્રાવણ બનાવે આ દ્રાવણ છે ને કોપર આ દ્રાવણમાંથી કોપર જ અન્ય ધાતુ પર ચડી શકે મોટા ભાગે પછી તમારે દ્રાવણ જે છે બદલાવવું પડે છે ઓકે બરોબર તો હવે શું થયું હશે કે આ જે છે એ આવરણ ચડ્યું છે કોપર ક્યાંથી આવ્યું છે ઋણ ધ્રુવ જે રાખેલું છે ઋણ ધ્રુવ જે ઇલેક્ટ્રોડ છે એની પર આવરણ છે કોપર ક્યાંથી આવ્યું તમે એમ કહેશો બેટરીના ધન છેડા ક્યાંથી આવ્યું બેટરીમાં જે ધન ઇલેક્ટ્રોડ ત્યાંથી જ આવશે ને હા સર કોપર ક્યાંથી આવશે ત્યાંથી જ આવશે રોંગ છે ત્યાંથી નહીં આવે શું ત્યાંથી નહીં આવે એ કોપર ક્યાંથી મળશે હવે આવરણ ચડ્યું છે એ આવરણ ચડ્યું છે એ કોપર ક્યાંથી મળશે દ્રાવણમાંથી કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે શેનું દ્રાવણ લીધું છે તમે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું છે તેમાંથી તમે કોપર અને સલ્ફેટ જે છે બંને છૂટા પાડી
દ્રાવણમાં જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે કોપર ને સલ્ફેટ જે છે બંને છૂટા પડી જશે. શું થશે? દ્રાવણમાં કોપર અને સલ્ફેટ બંને છૂટા પડી જશે અને જે છે ઋણ ધ્રુવ પર જે છે એટ્રેક્શન થશે. કોનું? કોપરનું. કોનું એટ્રેક્શન થશે? એટલે આકર્ષણ થશે કોપરનું. એટલે દ્રાવણમાંનો કોપર જે છે એ ક્યાં જમા થશે? ઋણ ધ્રુવ વાળા ઇલેક્ટ્રોડ પર જમા થશે. દ્રાવણમાંનો કોપર જે છે ઋણ ધ્રુવ વાળા ઇલેક્ટ્રોડ પર જમા થશે. માનો કે 100% જે દ્રાવણ છે, દ્રાવણનો જેટલો ભાગ જે છે, દ્રાવણમાં જે છે જેટલો ભાગ છે, કોપર સલ્ફેટ નું દ્રાવણ લીધું છે, 50% કોપર અને 50% સલ્ફેટ, તેમાં 30% જે છે એ કોપર જે છે ઋણ ધ્રુવના ઇલેક્ટ્રોડ પર જે છે એનું આવરણ ચડી ગયું છે. કેટલા? દ્રાવણમાંથી 30% કોપરનું ઋણ ધ્રુવ વાળી પ્લેટ ઉપર કે ઇલેક્ટ્રોડ પર એ જે છે એનું આકર્ષણ થઈ ગયું છે, એનું સ્તર જે છે ચડી ગયું છે. તો હવે શું થશે કે દ્રાવણમાં જે છે એ 30% જે છે કોપરની ખોટ વર્તાય કે નહીં? દ્રાવણમાં 30% જે કોપર ઘટ્યું. જો આ કોપરનું આવરણ ચડ્યું છે શેમાંથી? દ્રાવણમાંથી ચડ્યું છે. યાદ રાખજો. ડાયરેક્ટ પેલી પ્લેટમાંથી નહીં. દ્રાવણમાં જે છે એ 30% જે છે કોપરની જે છે ખોટ વર્તાય છે. કોપર જે છે ખોટ વર્તાય કે કોપર એમાં ખૂટ્યો છે. તો એ કોપર જે છે એ ખોટ પૂરવા માટે શું કરશે? દ્રાવણ જે છે ધન ધ્રુવ ઉપર પ્લસ ઇલેક્ટ્રોડ ઉપર જે કોપરની પ્લેટ છે એમાંથી 30% જે છે એ શું કરશે? દ્રાવણમાં ભળી જશે. એ પ્લેટમાંથી 30% કોપર જે છે ક્યાં ભળી જશે? દ્રાવણમાં જે છે એ ભળી જશે. ઓકે, એટલે એ પ્રમાણે દ્રાવણની ખોટ જે છે એ પૂર્તિ થઈ છે. પછી દ્રાવણમાંથી 30% માંથી પછી એવું નહીં થાય કે 35% પાછું ભળી ગયું, 35% પ્લેટ ખવાઈ ગઈ. નહીં, જેટલા બી કોપરની જે છે એ ખોટ વર્તાય છે એટલો જ કોપર એ પ્લેટમાં જે દ્રાવણમાં ઉમેરાશે. વધારે કોપર જે છે દ્રાવણમાં ઉમેરાશે નહીં. પછી એવું જ ન થાય કે એ પ્લેટ આખી ખવાતી જ જાય, દ્રાવણમાં ઉમેરાતી જાય નહીં. જેટલી દ્રાવણમાં ખોટ વર્તાય છે કોપરની 25% 30%, એટલો જ જે છે કોપરની પ્લેટમાંથી કોપર ફરી કેમાં ઉમેરાશે? દ્રાવણમાં જે છે એડ થશે. એટલે ડાયરેક્ટ જે છે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ એટલે ધન ઇલેક્ટ્રોડ થી ઋણ ઇલેક્ટ્રોડ પર ડાયરેક્ટ જે છે એનું સ્તર જે છે એનું સ્તર આવરણ કોટેડ ચડી જશે નહીં. સર, હા બોલો. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં જે 30% કોપર આવશે એ આ પ્લસ ની ઓલામાંથી આવશે ને? પ્લસ ની સાઈડ શેમાંથી આવશે? એ પ્લસ માંથી આવશે. પ્લસમાં ધન ધ્રુવ પર જે ઇલેક્ટ્રોન રાખ્યો છે એમાંથી જે છે ઈ પ્લેટ જે ખવાતી જશે અને ઈ 30%, એટલે 30% એટલે આપણે અંદાજિત આંકડો રાખ્યો. એવું નહીં માનતા કે 30%, એ અંદાજિત એટલે જેટલું દ્રાવણમાં ખોટ વર્તાશે એ ખોટ કોણ પૂરી કરશે? બેટરીના ધન ધ્રુવ પર જે ઇલેક્ટ્રોન રાખ્યો છે એ ઇલેક્ટ્રોન જે છે ખોટ પૂરી કરશે. બરોબર, સમજાઈ ગયું છે? અલગ અલગ જે છે, હવે માનો કે મારે લોખંડ છે, લોખંડ કોપર છે, કોપર એની પર ચાંદીનું જે પ્લેટ આવરણ ચડાવવું છે. તો હું ચાંદીની પ્લેટ લઈશ, એક કોપરની પ્લેટ લઈશ. એક કઈ પ્લેટ લઈશ? ચાંદીની પ્લેટ લઈશ ને એક કોપરની પ્લેટ લઈશ. તો હું ચાંદીની પ્લેટ ક્યાં મૂકીશ? બેટરીના ક્યાં છેડે? ધન કે ઋણ? માઇનસ નહીં, પ્લસ. ચાંદી પ્લસ માં અને ઓલી માઇનસ. ચાંદીની મૂકીશું પ્લસમાં, કારણ કે ચાંદીનું કવર તમારે ચડાવવું છે કોપર ઉપર, એટલે કોપરને ક્યાં મૂકીશું? માઇનસમાં, ઋણ ધ્રુવ પર, ને પેલીને ઈ પ્લેટને ધન ઇલેક્ટ્રોડમાં. બરોબર, એવી રીતે ગોઠવીશ. દ્રાવણ કેવું છે? દ્રાવણ કેવું લેશું? અવાજ આવે છે? બરાબર નથી આવતો? આવે છે સર. જો હવે આવે છે બધું બરાબર? હા સર. હા સર. ઓકે, હવે દ્રાવણ હું કયું લઈશ? કોઈને આઈડિયા છે? ચાંદીની પ્લેટ છે, કોપરની પ્લેટ છે, મારે કોપરની પ્લેટ ઉપર ચાંદીનું આવરણ ચડાવશે. દ્રાવણ કયું લઈશ? પેલા મને એમ કહો, ચાંદી જે છે એની સંજ્ઞા શું છે? ચેપ્ટર નંબર 4 યાદ કરો, ભૂલતા નહીં. ચાંદીની સંજ્ઞા શું છે? સીયુ.
ચાંદીની વાત છે. સર તમારો અવાજ સંભળાય કપાઈ છે કપાઈને આવે બરોબર? છે. અવાજ આવે છે? ના ના સર કપાઈ કપાઈને આવે છે. બરાબર. અવાજ આવે છે બરાબર? હા સર. ઓકે, હવે ચાંદીનું કયું દ્રાવણ કે ચાંદીની સંજ્ઞા કઈ છે મને એમ કે પેલા ચલો. જો તમને આન્સર ના આવડતો હોય ને તો તમને ના પાડી દે સર અમને આન્સર આવતો નથી, અમને ખબર નથી. તો ટાઈમ વેસ્ટ ના કરતા બિલકુલ. ઓકે, ખબર છે કે નહીં? વોઇસ અવાજ આવે છે બરાબર ક્લિયર? હા સર. સર બહુ અવાજ કપાય છે. અમુક કે છે ક્લિયર અવાજ આવે છે, અમુક કે કપાય છે. શું માનવું મારે? સર થોડોક થોડોક કપાય છે. વાંધો નહીં, ચાલો હું લેફ્ટ થઈને ફરી વાર જોઈ લઈ જાઉં. ત્યાં સુધી વેઇટ કરો. ત્યાં સુધી યાદ કરો. ના ભાઈ બધાને પ્રોબ્લેમ છે. ઓકે, ત્યાં સુધી યાદ કરો. ઓકે બોયઝ, આવે છે બરાબર અવાજ હવે? હા સર. હા હા. સર. હા સર. ઓકે, ચલો તો મને કયો હવે ચાંદીની સંજ્ઞા કઈ છે? SI. SI ચાંદીની સંજ્ઞા છે. AU. તો પછી મારો કહેવાનો મતલબ એમ છે, મર્ક્યુરીની સંજ્ઞા કઈ છે? મર્ક્યુરી મીન્સ કે પારો, જે થર્મોમીટરમાં SI. રહેલો હોય છે. સર ડબલ ડબલ અવાજ આવે છે. હવે બરાબર? હા હા સર. સર, બરાબર જ આવે. ઓકે, મર્ક્યુરીની સંજ્ઞા કઈ છે? FI. SI. SI તો મારે જોવા જવું છે કે SI સંજ્ઞા કોની છે. ગમે ત્યાં ગમે ન લગાડો તમે. ઓકે, કોઈને આઈડિયા છે? નહીં. ચાંદીની સંજ્ઞા છે AG અને મર્ક્યુરીની સંજ્ઞા છે HG. કન્ફ્યુઝ ના થતા પહેલા જ કીધું, ચેપ્ટર નંબર 4 માં કીધું તું મેં તમને. કે અમુક ની સંજ્ઞા તમને કીધું તું, કન્ફ્યુઝ ના થતા. ઓકે, વાંધો નહીં. હવે તમારે ચાંદીનું જે છે પ્લેટ જે છે એક લેવાની છે, એક જે છે કોપરની પ્લેટ લેવાની છે. પણ તમારે ચાંદીનું પ્લેટ નું જે છે કોપર પર આવરણ ચડાવવું છે, તો તમારે દ્રાવણ કયું લેવું પડશે? સિલ્વર નાઇટ્રેટ. કયું દ્રાવણ લેવાનું છે? સિલ્વર નાઇટ્રેટ. સમજાય છે બરોબર? હા સર. હા. કયું દ્રાવણ લેવાનું છે? સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ લેવાનું છે. એનું રાસાયણિક સૂત્ર છે Ag2NO3. Ag2NO3. ના સિલ્વર નાઇટ્રેટ નો બીજો ઉપયોગ જીકે માટે તમને જણાવી દઉં છું, જનરલ નોલેજ માટે, માહિતી માટે, કે જે તમને કૃત્રિમ વરસાદ સાંભળ્યું છે કોઈ દિવસે? કૃત્રિમ વરસાદ. આ જે વરસાદ પડે છે એ કુદરતી છે આપણે, પણ કૃત્રિમ વરસાદ પણ આપણે જે છે કરી શકીએ છીએ, વરસાદી વિસ્તારમાં લાવી શકીએ છીએ. કૃત્રિમ વરસાદ સાંભળ્યું છે? ના ના સર.
કૃત્રિમ રીતે બી વરસાદ જે છે આવે છે. હ કે મનુષ્ય દ્વારા જે છે કૃત્રિમ રીતે બી તમે અમુક વિસ્તાર જે છે એમાં વરસાદ લાવી શકો છો, કૃત્રિમ વરસાદ. તો એ કૃત્રિમ વરસાદ માટે જે છે એ સિલ્વર નાઇટ્રેટ નો ઉપયોગ થાય. કોનો ઉપયોગ થાય છે? સિલ્વર નાઇટ્રેટ નો ઉપયોગ થાય છે. પણ આ સિલ્વર નાઇટ્રેટ જે છે એ બહુ મોંઘું હોય. શું હોય? એ કેમિકલ જે છે એ શું આવે છે? બહુ સરી મોંઘું આવે. વરસાદ આવે. હા, હલો. હા હા સર. હલો, સરી કેવી રીતે? કોને ક્વેશ્ચન હતો? હવે એના માટે તો છે ને, એના માટે જો હેલિકોપ્ટર ની બી જરૂર પડે, અને એ જે આકાશમાં જે છે, આકાશમાં એના દ્રાવણોનો જે છે છંટકાવ કરવો પડે. એટલે એ પ્રમાણે જે છે આકાશ ઉપર જે પ્રયોગ થાય કે જે આપણે જે વિસ્તારમાં વરસાદ લાવવો છે તેના ઉપરના ભાગમાં આકાશમાં અમુક કિલોમીટર, અમુક અંતરે કે જે છે સિલ્વર નાઇટ્રેટ ને પ્લસ જે છે બીજા જે છે દ્રાવણો હોય છે એ પ્રમાણે કંઈક એડ કરીને જે છે એનો ઉપયોગ થાય છે. કઈ રીતે થાય આખી પ્રોસેસ તો જે છે એ આઈડિયા નથી, પણ તમે સર્ચ કરજો, આખી પ્રોસેસ તમને મળી રહેશે. પણ એમાં જે છે સિલ્વર નાઇટ્રેટ નો ઉપયોગ થાય છે. કારણ કે આપણા વિસ્તારમાં કેવો મોટા ભાગે આની કોઈ આઈડિયા નથી કૃત્રિમ વરસાદ, અને બહુ કૃત્રિમ વરસાદ જે છે કોઈ કરતું ના હોય, કારણ કે બહુ મોંઘું છે. હા, શું કે સિલ્વર નાઇટ્રેટ નું દ્રાવણ જે છે એ બહુ મોંઘું છે. ઓકે, એટલે એ રીતે કોઈ કરતું હોય નહીં. તો બી જે છે એકાદો વિડીયો કરશે તો એ મેં તમને જે છે સેન્ડ કરી દઈશ જોવા માટે. ઓકે, એટલે તો દ્રાવણ સિલ્વર નાઇટ્રેટ જે ઈ કોના ઉપર ડિપેન્ડ કરે દ્રાવણ કયું લેવાનું છે? જે આવરણ તમારે ચડાવવાનું છે એના ઉપર ડિપેન્ડ કરે. તો એ જ આવરણ જે છે એ જ ધાતુનું જે દ્રાવણ હોવું જોઈએ. એ ધાતુનું જે છે દ્રાવણ હોવું જોઈએ. બરોબર, તો જ જે છે એ તમે જે છે કારણ કે તો જ કોપર ઉપર જે છે તેનો દ્રાવણ માનો એજી હશે. એજી મીન્સ કે સિલ્વર. તો જ કોપર જે છે દ્રાવણમાંનો જે છે એજી છે એ કોપર ઉપર જમા થશે. દ્રાવણમાં જેટલી સિલ્વર ની ખોટ પડી, જેટલી ચાંદી ની ખોટ પડી, એ ક્યાંથી મેળવશે? એ ચાંદીની પ્લેટ માંથી મેળવશે. બરોબર, એ શું કરશે? એ ચાંદીની પ્લેટ માંથી છે એજી શું કરશે? મેળવશે. બરોબર, આ રીતે જે છે દ્રાવણ કયું લેવાનું છે એ બી એક જે છે એ ધ્યાન રાખવાનું હોય અલગ અલગ ધાતુ પર પડ ચડવા માટે. અહીંયા આપણે ફક્ત કોપર સલ્ફેટ નું જ માહિતી આપી છે, તો કોપર સલ્ફેટ યાદ કરવાનું કે દ્રાવણમાં કોપર સલ્ફેટ ની કોપર હોય ત્યારે જ. ઓકે, બરોબર. ચલો નેક્સ્ટ કોઈ રીડ કરો તો. સર હું રીડ કરું? યસ. બીજા ઇલેક્ટ્રોડ પરથી જે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રાનું કોપર દ્રાવણમાં ઓગળી જાય છે. આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તે દ્રાવણમાં પુનઃસ્થાપિત થઈ જાય છે અને પ્રક્રિયા ચાલુ રહે છે. આનો અર્થ એ થયો કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થાનાંતરિત થાય છે. ગુજોને તાંબાની માત્ર એક જ પ્લેટ મળી શકી. તેથી તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડીને પ્રવૃત્તિ 14.7 કરી. તે કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ મેળવવામાં સફળ થયો. બસ બસ સ્ટોપ. હવે જો કાર્બનના પ્લેટો તમારી પાસે બે ન હોય તો તમે એક જે છે એક સાઈડ જે છે કે જે બાજુ તમારે કાર્બન નું સોરી કોપરની પ્લેટ તમારી પાસે બે ન હોય, બીજી બાજુ તમારે કોપરની આવરણ જે છે બીજી કોઈ અન્ય વસ્તુ ઉપર ચડાવવું છે. માનો કે તમારે કાર્બનના સળિયા ઉપર ચડાવવું છે તો ચડી જશે. ખીલ્લી હોય ખીલ્લી એની પર ચડાવવું છે તો એ બી ચડી જશે. લોખંડની ચાવી હોય, રૂપિયાનો સિક્કો હોય, એની પર ભી જે છે એ પ્લેટિંગ થઈ જશે. તો એક વસ્તુ ખાસ રાખવાની, બંનેને વિશે બરાબર કાચ પેપર વડે પછી ધોઈને સૂકવીને બંનેનો ઉપયોગ કરવો પડશે. નહીં તો જે છે દ્રાવણ ઉપર જે છે સોરી એ પ્લેટો ઉપર જે છે એ બરાબર ધાતુનું આવરણ ચડે છે નહીં, વાર લાગશે. બરાબર ચડશે બી નહીં અને પ્લસ શું છે વાર લાગશે. ઓકે, ચલો કન્ટિન્યુ. કન્ટિન્યુ કોણ રીડ કરતો હતો? સર હું રીડ કરું?
બોય હા વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની પ્રક્રિયાને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહે છે. તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સર્વસામાન્ય ઉપયોગ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એક ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે. ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્થળ ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આકૃતિ 14.8 આ સ્તરમાં એવા જરૂરી વિશિષ્ટ ગુણધર્મો હોય છે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે અનેક વસ્તુઓ પર જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ અને બીજી ઘણી વધારે વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ ચળકતો દેખાવ ધરાવે છે. તેને કાટ લાગતો નથી. તે ઉઝરડાઓને અવરોધે છે. જોકે ક્રોમિયમ મોંઘું હોય છે. અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવા આડું આવી ગયું કાક. હેલો. ઓકે બરાબર જોયું. હા. ક્રોમિયમ બહુ મોંઘું હોય છે અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવાનું આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું આવરણ ચડાવવામાં આવે છે. આભૂષણ બનાવવાવાળા આ સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે. આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તે સર ઘણા વચાઈ ગયું. સસ્તા હોય છે. ઓકે વેટ હકીકતમાં ઘણા સસ્તા હોય છે. તો કે મોટા ભાગે જે છે કારના જે છે અમુક ભાગો છે, સાયકલ જે છે બાજુના નળ છે, સાયકલ કે મોટરસાયકલની રિંગ છે, પેલી રિંગનો જે છે ભાગ છે અને એની પર ક્રોમિયમનું જે છે એ પડ ચડાવેલું હોય છે. પણ હકીકતે આખી વસ્તુ આખો જે છે ભાગ ક્રોમિયમનો બનેલો નથી. એની અંદર જે છે સસ્તી ધાતુનો ઉપયોગ કરેલો છે, જે લોખંડ છે તેની અંદર સસ્તી ધાતુ લોખંડનો ઉપયોગ કરેલો હોય છે. પણ ક્રોમિયમ જે છે આખી વસ્તુનું બનેલ નથી હોતું, કારણ કે ક્રોમિયમની આખી વસ્તુ બનાવતો ખૂબ જ મોંઘી પડે છે. એ વસ્તુ છે મોંઘી પડે છે એટલે ક્રોમિયમ જે છે ખાલી માત્ર એનું પડ ચડાવેલું હોય છે. એવી જ રીતે ઘરેણામાં જો નીચે જે છે સસ્તું જે ધાતુ વાપરેલું છે, કોપર બી વાપરેલું હોય છે નીચે જે ઘરેણાની અંદરની સાઈડ, અને બહારની સાઈડ છે ચાંદી અથવા સોનાના જે છે ચાંદીની સિંગના એજી છે, સોનાની સિંગના એયુ છે, એના જે છે સ્તર કે આવરણ જે છે ચડાવેલા હોય છે. એવી રીતે જે છે બધી એક ધાતુ પર બીજી ધાતુની જે છે આવરણ ચડાવવાના ઇલેક્ટ્રોપ્લેટિંગનો ઉપયોગ થાય છે. પછી જો ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓને લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવ્યું છે. શું કે આ જે ટીનના ડબ્બા હોય છે ને, ટીન આપણે કહીએ ને, આપણે ટીન ઉપયોગ કરીએ છીએ શબ્દ, ટીનના ડબ્બા હોય છે એની અંદર પણ શું હોય છે, લોખંડ જ હોય છે. ટીનનું જે છે ખાલી આવરણ જે છે એની પર ચડાવેલું હોય છે અને ટીનની સિંગના એસેન્સ એનું આવરણ જે છે એની પર ચડાવેલું લોખંડ. ટીન એ લોખંડ કરતા ઓછું ક્રિયાશીલ હોય છે. ટીન શું હોય છે, લોખંડ કરતા ઓછું ક્રિયાશીલ હોય છે, એટલે એને પર કાટ લાગશે ને ખોરાક બગડશે નહીં. આ રીતે ખાદ્ય પદાર્થો લોખંડના સંપર્કમાં નથી આવતા અને બગડવાથી બચી જાય છે. પુલ અથવા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે લોખંડના કાટ લાગવાથી અને ઘસાવાથી ખવાઈ જવાના ગુણધર્મો હોવાથી તેને કાટ અને ઘસારાથી બચવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ કરવામાં આવે છે. સંભળાય છે? લોખંડ પર શું હોય, પુલ છે, જહાજો છે, કે લોખંડ તો કેવો છે કે પાણીમાં કે ભેજના સંપર્કમાં આવશે એટલે શું થાય, એને રાસાયણિક પ્રક્રિયા થશે અને એની પર કાટ લાગશે. એટલે કાટ લાગતો અટકાવવા માટે એને કલર પણ કરી શકાય છે. તો અન્ય ધાતુનું પુલ બનાવો છે, જહાજ જે છે, પેલા સોસલા આપણે કહેતા તો એ લોખંડ ઉપર શું આવે, ઝીંકનું ઝેડેન, ઝીંકની સિંગના ઝેડેન છે કહેવાય છે. માહિતી જે છે એ મ્યુટ કરો, કોનું અનમ્યુટ છે?
ઝીંકનું જે જસતનું જે છે એ પડ ચડાવવામાં આવે છે. અને આ લોખંડ પર જ્યારે તમે ઝીંક કે જસતનો પડ ચડાવો છો એ પ્રક્રિયાને શું કહે છે? ગેલ્વેનાઇઝેશન કહેવાય. હં? શું કહેવાય છે? એ પ્રક્રિયાને જે છે ગેલ્વેનાઇઝેશનની ક્રિયા કહેવાય છે. ઇલેક્ટ્રોપ્લેટિંગના કારખાનામાં ઉપયોગમાં લેવાઈ ગયેલું વિદ્યુત દ્રાવણોનો નિકાલ અને એક મોટી સમસ્યા છે. આ એક પ્રદૂષણકારી કચરો છે અને પર્યાવરણ સંરક્ષણ માટે આ પ્રકારના કચરાઓનો નિકાલ માટે વિશિષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ થઈ ગયું પછી જે વિદ્યુત જે છે ધાતુઓનું જે છે દ્રાવણ જે છે ને એ જે છે એ દ્રાવણ જે છે એમાં ધાતુઓના જે છે મોટો ભાગ છે, મોટા ભાગે ધાતુઓ બી રહેલા હોય છે, કેમિકલ બી રહેલા હોય છે, એસિડ બી રહેલા હોય છે, પણ જે ધાતુઓ જે છે એ મોટા ભાગે ધાતુઓ રહેલી હોય છે. એનો જે છે યોગ્ય નિકાલ કરવો જોઈએ. એ ગરમ બી હોય છે, એનું તાપમાન ઊંચું હોય છે, એનો યોગ્ય નિકાલ કરવો પડે છે. જમીન ઉપર તમે એનો નિકાલ કરો, જમીન ઉપર તમે નાખી દો તો એની ફળદ્રુપતા નષ્ટ થઈ જશે. અને જો પાણીમાં નાખશો તો શું થશે? માછલીઓ કે પાણીના એ ગરમ હોવાના કારણે પાણીનું તાપમાન બી ઊંચું આવશે. તેમાં રહેતા માછલીઓ જે છે આ પાણીના અંદર જે જીવો રહેતા છે એ મરી જશે. કારણ કે આ પાણી જે છે ઝેરી હશે. કેમિકલ જે એડ કરશો એ એટલું ગરમ બી હશે એટલે એના લીધે પાણીની જે શું થાય કે તાપમાન વધશે અને એ પદાર્થો છે ઝેરી હશે. કારણ કે મોટા ભાગેમાં ધાતુઓ જે છે એડ થયેલી છે. મોટા ભાગેમાં ધાતુઓ એડ થયેલી એ પદાર્થ ઝેરી બી હશે. ઓકે, અહીંયા તમારું ચેપ્ટર જે છે પૂરું થઈ જશે. હોમવર્કમાં તમારે સ્વાધ્યાય લાવવાનો છે આ ચેપ્ટરનો. સંભળાય છે કે નહીં બોય? હોમવર્કમાં જે છે તમારે જે સ્વાધ્યાય લાવવાનો છે આ ચેપ્ટરનો